પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 13-17 ઈશ્વરથી તેડાયેલા સેવકો જેઓ આ જગતમાં હોવાથી જગતના સંકટો, સમસ્યાઓ, કટોકટીઓ સહન કરીને તથા પરીક્ષણો પર જય મેળવીને પણ વિશ્વાસુપણે ઈશ્વરની સેવા કરી રહ્યા છે. તેઓના માટે તથા તેઓની સાથે રહીને ઈશ્વર ભક્ત મૂસાએ મધ્યસ્થીની પ્રાર્થના કરી છે. આ બાબત મને એક સત્ય જણાવે છે કે પ્રભુની સેવામાં તેડાયેલા સેવકો કે સેવિકાઓ, પછી તે પાળક હોય, સુવાર્તિક હોય, ઉપદેશક હોય, બાઇબલના વચનો શીખવનાર હોય, લેમેન હોય કે પૂર્ણ સમયની સેવામાં હોય, પ્રભુની વાડીની સંભાળ લેનાર વહીવટદાર હોય, બીજાઓને માટે મધ્યસ્થીની પ્રાર્થના કરનાર હોય, ભલા સમૃદ્ધિની માફક જરૂરિયાતમંદોને ભૌતિક અને આત્મિક મદદ કરનાર હોય, ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદોમાં બીજાઓને ભાગીદાર બનાવનાર હોય. આ સર્વ સેવકો આ જગતમાં રહીને ઈશ્વરે સોંપેલું સેવા કાર્ય કરે છે. તેથી તેઓને પણ આ જગતના સંકટો, સમસ્યાઓ, શૈતાની હુમલાઓ, કસોટીઓ અને પરીક્ષણોમાંથી પસાર થવું જ પડે છે. તેઓને પણ કોઈક તેમના માટે પ્રાર્થના કરે તેની જરૂર હોય છે. યાદ રાખો, દિલાસો આપનાર સેવકને પણ આ જગતમાં ઘણી બધી વાર દિલાસાની જરૂર હોય છે. અયુબનું પુસ્તક એનો 4 અધ્યાય 3-5 કલમમાં અયુબનો મિત્ર અલીફાઝ આ વાત જાણતો હતો અને તેથી તે અયુબ માટે શું કહે છે? તે ઘણાને શિખામણ આપીશ, તે નિર્બળોને બળવાન કર્યા છે, તારા શબ્દોએ પડતા જનને ટટ્ટાર રાખ્યો છે અને તે થરથરતા પગને સ્થિર કર્યા છે. પણ હમણાં તારા પર સંકટ આવી પડ્યું છે ત્યારે તું શિથિલ બની જાય છે. અયુબનો મિત્ર અલીફાઝ અને બીજા મિત્રો અયુબને સારી પેઠે જાણતા હોવા છતાંય અયુબને માટે પ્રાર્થના કરીને દિલાસો અને હિંમત આપવાને બદલે અયુબનો ન્યાય કરીને અયુબના દુઃખમાં વધારો થાય તેવી વાતો કરે છે. એ આપણે અયુબના પુસ્તકમાં વાંચીએ છીએ. પણ અયુબને પણ દિલાસાની, હિંમતની, ઉત્તેજનની જરૂર હતી. સંત પાઉલ એફેસસમાંની મંડળીના આગેવાનોની આગળ પોતાની સાક્ષી આપે છે. પ્રેરિતોના કૃત્ય 20 અધ્યાય 19મી કલમમાં એ કહે છે કે મનની પૂરી નમ્રતાથી તથા આંસુઓ સહિત અને યહૂદીઓના કાવતરાથી મારા પર જે સંકટ આવી પડ્યા તે સહન કરીને હું પ્રભુની સેવા કરતો હતો એ તમે પોતે જાણો છો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને વિશ્વાસુ રહીને સંકટ સહન કરીને પણ મંડળીઓની સેવા કરનાર સંત પાઉલ એફેસસમાંની મંડળીને મધ્યસ્થીની પ્રાર્થના કરતા રહેવાનો પડકાર પણ આપે છે. જો તમે વાંચો એફેસી 6:18-20 તો એ લખે છે કે આત્મામાં સર્વ પ્રકારે તથા બધો વખત પ્રાર્થના તથા વિનંતી કરો અને તેને અર્થે બધા સંતોને માટે સંપૂર્ણ આગ્રહથી વિનંતી કરીને જાગૃત રહો. મારે માટે પણ માગો કે જે સુવાર્તાના લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે અને જેમ બોલવું ઘટારત છે તેમ હિંમત રાખીને હું બોલું. બોલો, આપણે પોતાના માટે, પોતાના કુટુંબ માટે અને પોતાના જ માટે ઘણી બધી વાર પ્રાર્થના કરીએ જ છે અને કરવી જ જોઈએ. પણ પ્રશ્ન એ છે કે શું પ્રભુના બીજા વિશ્વાસુ બાળકો અને સેવકો જેઓ આ જગતના દુઃખ અને શૈતાની હુમલાઓનો સામનો કરી રહ્યા છે તેઓને દિલાસો, હિંમત, ઉત્તેજન મળે અને એમનું જીવન વધુ સેવા અને સાક્ષીની અસરવાળું બને? તો એના માટે આપણે મધ્યસ્થી કરીએ છીએ. ભલો યાદ રાખો, તમને ને મને દિલાસો આપનાર સેવક કે સેવિકાને પણ પ્રાર્થનાની અને દિલાસાની જરૂર છે. પ્રભુ એ યાદ રાખીને જીવવા માટે એની કૃપા આપણને આપે. આમેન.